બહુ તકલીફ, બહુ દુઃખ. આજે જેટલા પણ આયા હોય ને, જ્યાંથી પણ આયા હોય, એક પ્રશ્ન લઈને આયા હશે. માતાજીને પૂછવું છે, માતાજીને મળવું છે. તમારી નજર મારી ઉપર પડી ને મારી નજર તમારા ઉપર પડી એટલે સમજો કે તમારો બેડો પાર થયો. દરેક ને હું અમૃતની મેલડી, અમૃતની જોગ માયા, મારા ભક્તોની મોજેલી મસ્તાની ગાડી મેલડી આશીર્વાદ આલો છો. આજે વિશેષ અને ખાસ આશીર્વાદ આપું છું. મારો સંદેશો છે કે તમે મારા, હું તમારી છું. કળિયુગ છે, દુઃખ આવશે, પણ કહેવાય ને કે ભગવતીને ઓળખો, કારણ કે નાની નથી ને મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસે નહીં રાતે નહીં, ચાંદો નહીં સૂરજ નહીં, હું નિરાકાર મશાણી મેળડી છો. બોલો ના બને બર્યું મારા અવતારમાં ખોટ પડા હું મેળડી છો. શંકર ભગવાનની સજાયેલી મેળડી છો. સ્વયં નારાયણે સુવર્ણ રથ આપ્યો છે કે પાવાગઢમાંથી ઉતરી ડેબડિયા તળાવમાં પડી, નાઈન ધોઈન દૂધ જેવી અને ગંગાથી પવિત્ર થઈ. ભગવાન શંકરે એક સુવર્ણ સોનાનું મોરનું પીછું આપ્યું છે. મારા 52 ગજના મેં અંબોડામાં ભરાયું. થોડો ભગવો ભેખ ઊંચો કર્યો અને સ્વયં નારાયણે સુવર્ણ રથ મોકલ્યો છે. રથ આવ્યો, મારો ભગવો ભેગો ઊંચો કરીને હું સુવર્ણ રથમાં બેઠી અને પૂનમના દિવસે મારા ભક્તોના આશીર્વાદ આલવા તમારા આંગણે આવી હું મેલડી છું. ગમે તેટલા દુઃખ પડે, ગમે તેટલી તકલીફો આવે, ગમે તેટલા વિઘ્ન આવે, જેને જેને આ મેલડીનો સંગ કર્યો છે એના દુઃખના દાડા સુખમાં ના બદલાય.